નમસ્કાર મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના જ છીએ કે ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ વિભાગની ખેડૂતો માટે એક અગત્યની યોજના છે કે કૃષિ વૈવિધ્યકરણ યોજના। તો ખેડૂતોને મળશે ખાતર અને બિયારણની કીટ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી લેવાની છે, જેવા કે ઓનલાઈન અરજી ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થયા છે, આ યોજનાનો લાભ કોને મળશે, આ યોજનામાં શું શું મળશે અને આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાના છે। તો ખેડૂત મિત્રો, હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો ખેડૂત મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં લાભ કોને કોને મળશે તેની સંપૂર્ણ આપણે વાત કરીએ વિગતવાર। તો ગુજરાત રાજ્યમાં રહેતા આદિજાતિના ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરમાં સહાય આપવા માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। ગુજરાત રાજ્યમાં રહેતા આદિજાતિના ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરમાં સહાય આપવા માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ખેડૂત મિત્રો કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો અમલ મૂકવામાં આવેલ છે। તો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના આદિજાતિના ખેડૂતોને મળવાપાત્ર થશે। મેઇન તો ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગના ખેડૂતોને મળવાપાત્ર થશે। આગળ વાત કરીએ ખેડૂત મિત્રો આપણે, તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરની કીટ આપવામાં આવશે। ખેડૂત મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતર કીટ આપવામાં આવશે। તો ખેડૂત મિત્રો, ખાતરમાં આપણે વાત કરીએ કે ડીએપીની બેગ છે, પછી પછી એક નેનો યુરિયા એવું બધું આપવામાં આવે છે। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ આપણે, તો કે અરજદાર બીપીએલ કેટેગરીમાં 0 થી 20નો અંક ધરાવતા હોવા જોઈએ। ખેડૂત મિત્રો, અરજદાર બીપીએલ કેટેગરીમાં 0 થી 20નો અંક ધરાવતા હોવા જોઈએ। આગળની વાત આપણે કહીએ હવે, તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ક્યાં અરજી કરવી, ક્યાં ફોર્મ ભરવું તેની આપણે થોડી ઘણી વાત કરીએ। તો ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આદિજાતિ વિકાસ વિભાગના પોર્ટલ મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે તમને જાતે ફોર્મ ભરતા આવડે તો ખેડૂત મિત્રો, ગૂગલમાં www અથવા તો https://dsag.gujarat.government.in કરી તમારે એક વેબસાઇટ સર્ચ કરવાની રહેશે, તેમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। અથવા તો તમારા ગામમાં કોઈ વીસી ફોર્મ ભરતા હોય તો તેની પાસે તમે ફોર્મ ભરાવી શકો છો। હવે આગળ વાત કરીએ, તો કે વર્ષ 2026-27 માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આ ફોર્મ ક્યાં સુધી ભરાશે તેની તારીખની થોડીક વાત કરીએ, તો કે વર્ષ 26-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે, જેની તારીખ છે 14/2/26 એટલે કે 14 ફેબ્રુઆરી 2026 થી 31/3/2000 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ કરી શકો છો। એટલે કે ખેડૂત મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે, તમે ત્યાં સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો ખેડૂત મિત્રો, આમાં લાભ લેવા માટે જે આદિજાતિ વિભાગના ખેડૂત મિત્રો છે તે ઝડપથી ફોર્મ ભરી દે। ખેડૂત મિત્રો, છેલ્લી તારીખ 31 માર્ચ છે। આગળ વાત કરીએ આપણે, તો કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ખેડૂત મિત્રો, તેની વાત કરીએ ડોક્યુમેન્ટની। તો કે તમારે જાતિનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામના નંબર 7, 12 અને 8ના ઉતારાની નકલ, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ છે એટલે કે રદ કરેલો ચેક, બીપીએલનો દાખલો। રેશન કાર્ડમાં ખેડૂત મિત્રો બીપીએલ વાળું ખાલી નહીં ચાલે, તમારે બીપીએલનો દાખલો પણ જરૂર પડશે અને અરજદારનો ફોટો, જે વ્યક્તિ અરજ કરે છે તેની ફોટાની જરૂરિયાત પડશે। ખેડૂત મિત્રો, આપણે આ વાત કરીએ કૃષિ વૈવિધ્યકરણ યોજનાની, તેમાં તમને ખાતર અને બિયારણ મળી શકે છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમને માહિતી કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો। જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો।